નમસ્કાર મિત્રો. આદરણીય પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદીજીના દ્રઢ નેતૃત્વમાં સંસદ દ્વારા જાહેર પરીક્ષાઓમાં ગેરરીતિ અટકાવવાના સુધારા વિધેયક 2026 પસાર કરવામાં આવ્યું છે, જે દેશના કરોડો યુવાનોના ઉજ્જવળ ભવિષ્યને સુરક્ષિત કરવાની દિશામાં ક્રાંતિકારી કદમ છે. માનનીય પ્રધાનમંત્રીશ્રીએ હંમેશા સ્પષ્ટ શબ્દોમાં કહ્યું કે યુવાનોના ભવિષ્ય સાથે રમવા માંગતા તત્વો સામે કોઈપણ પ્રકારનું સમાધાન કરવામાં આવશે નહીં. આ કાયદો એ જ સંકલ્પનું સૌથી મોટું અને જીવંત પ્રતિબિંબ છે. વર્ષોથી પેપર લીક જેવા અસામાજિક દૂષણોથી રાત દિવસ મહેનત કરતા પ્રામાણિક વિદ્યાર્થીઓનું મનોબળ તૂટ્યું હતું, પરંતુ હવે આ કાયદાના અમલથી પેપર લીક કરનારા માફિયાઓ અને ગુનેગારો સામે આકરી સજા, ભારે દંડ અને ફાસ્ટ ટ્રેક કોર્ટ દ્વારા ઝડપી ન્યાયની જોગવાઈ કરવામાં આવી છે. ટેકનોલોજી આધારિત સુરક્ષા વ્યવસ્થાને કારણે હવે પરીક્ષા પ્રણાલી વધુ પારદર્શક અને વિશ્વસનીય બનવાની છે. આદરણીય પ્રધાનમંત્રી માનનીય મોદીજીના આપણા દેશના યુવાધનને નવા ભારતના સાચા નિર્માતા માને છે. અમૃતકાળમાં દરેક યુવાનને સમાન તક મળે અને વિકસિત ભારત @ 2047નું ભવ્ય વિઝન સાકાર થાય તે માટે તેઓ સતત ચિંતિત અને કાર્યરત છે. માનનીય પ્રધાનમંત્રી શ્રી મોદીજીના માર્ગદર્શન હેઠળ આપણી ગુજરાત સરકાર પણ યુવાનોના ઉજ્જવળ ભવિષ્ય માટે સંપૂર્ણપણે કટિબદ્ધ છે. આવો આ ઐતિહાસિક કાયદાના આવકાર સાથે આપણે સૌ પ્રામાણિકતા, પારદર્શિકતા અને પરિશ્રમની સંસ્કૃતિને વધુ મજબૂત બનાવીએ અને દેશના વિકાસમાં આપણું સર્વોત્તમ યોગદાન આપીએ. વિદ્યાર્થીઓના હિતોની રક્ષા કરતા આ ઐતિહાસિક વિધેયક બદલ હું યશસ્વી પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદીજીનો હૃદયપૂર્વક આભાર માનું છું. ભારત માતા કી જય. વંદે માતરમ.